ચલો અહીં આપણે ચકાસવાનું છે કે a પ્લસ a ડેશ એ સંમિત હોય તો આપણે પ્રમેયની અંદર જ કીધું હતું કે a પ્લસ a ડેશ હંમેશા સંમિત જ હોય. તો અહીં આપણે એકવાર ખાલી ચકાસીશું હે ને. તો ચકાસણીમાં a પ્લસ a ડેશ સંમિત શ્રેણિક છે એમ ચકાસવા માટે a ડેશ મેળવીશું. a ડેશ એટલે પહેલી હાર ને પહેલા સ્તંભમાં મૂકીશું, બીજી હાર ને બીજા સ્તંભમાં. તો આમ a પ્લસ a ડેશ એટલે કે 1 5 6 7 વત્તા 1 6 5 7. જો અહીં આપણને પદ મળે છે 2 11 11 14. શું આ સંમિત છે? તો આને આપણે ધારી લો ને કે x શ્રેણિક છે. હવે x નો પરિવર્ત કરતા જો x મળે તો x એ સંમિત કહેવાય ને. તો આપણે x નો પરિવર્ત કર્યો તો 2 11 પહેલી હાર પહેલા સ્તંભમાં મૂકવાની, પહેલી હાર પહેલા સ્તંભમાં, બીજી હાર બીજા સ્તંભમાં, 11 14. તો x પોતે જ મળે ને અને x બરાબર તો a પ્લસ a ડેશ હતો. તો આમ a પ્લસ a ડેશ એ સંમિત શ્રેણિક છે. બરાબર છે. તો તેવી જ રીતે બોલો વિદ્યાર્થી મિત્રો, a માઇનસ a ડેશ વિસંમિત છે સાબિત કરતા ફાવે ને. આ જ મેથડ કરીશું. a માઇનસ a ડેશ મેળવવાનો, નામ આપી દઈએ ધારો કે y. તો y ડેશ મેળવવાથી જો માઇનસ y મળે તો y એ વિસંમિત છે એટલે કે a માઇનસ a ડેશ એ વિસંમિત છે. ચકાસણી કરી શકીએ ને. બસ તો બહુ જ ઇઝી અને સરળ દાખલો છે. બરાબર છે.